અમદાવાદ જિલ્લાના દેત્રોદના ઓઢવ ગામમાં થોડા દિવસ પહેલા એક મારામારી અને હત્યાનો બનાવ સામે આવ્યો હતો। મૃતક વૃદ્ધાને પગમાં તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને તેને ઈજા પહોંચાડવામાં આવી હતી। જો કે સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થતાં આ આખો સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો હતો। ત્યારે દેત્રોદ પોલીસે વૃદ્ધાને માર મારી હત્યા નિપજાવનાર 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા વૃદ્ધાની હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું છે તેને જ લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તો જોઈએ આ સમગ્ર મામલો આ ખાસ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત છે અમદાવાદ જિલ્લાના દેત્રોદના ઓઢવ ગામની કે જ્યાં 70 વર્ષના શંભુભાઈ પટેલ નામના વ્યક્તિને ગત તારીખ 17 મેના રાત્રિના તેઓના પોતાની દુકાનની બહાર સૂતા હતા ત્યારે અજાણ્યા લોકોએ પગમાં લાકડી અને ધારિયાના ઘા મારી ઈજાગ્રસ્ત કર્યા હતા, જેમાં સારવાર દરમિયાન વૃદ્ધ શંભુભાઈનું મોત નીપજ્યું હતું। મૃતક શંભુભાઈના દીકરા ભરત પટેલે દેત્રોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદીને આધારે દેત્રોદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। દેત્રોદ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 17/5ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આઈપીસી 323-326 હેઠળ એક ઈજાનો ગુનો હતો અને તેમાં ભરતભાઈ જે ત્યાંના દેત્રોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઓઢવ ગામના રહેવાસી છે, ભરત શંભુભાઈ, એ કરિયાણાની દુકાન ચલાવે છે અને એમના પિતા છે શંભુભાઈ આ કરિયાણાની દુકાન ચલાવે છે। હવે સાંજે જ્યારે 17 તારીખના રોજ એ ઘરે ગયા દુકાન બંધ કરીને, ત્યારે એ ભરતભાઈ છે જમી પરવારીને પોતાના ઘરે રહેતા હતા અને એમના જે પપ્પા છે શંભુભાઈ એ દુકાનની બહાર કાયમ રાત્રે દુકાનની બહાર સૂવાની ટેવ ધરાવે છે, તો પોતાની કરિયાણાની દુકાનની બહાર સૂતા હતા। એ દરમિયાન રાત્રિના સુમારે એમની ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ હુમલો કરી અને એમના પગ પર ધારિયા અને લાકડીના ઘા મારીને એમના પગમાં મોટી ઈજાઓ પહોંચાડેલી હતી। આ બાબતે ફરિયાદ દાખલ થયેલી અને જરૂરી સારવાર માટે શંભુભાઈને હોસ્પિટલ ખાતે ખસેડેલા હતા। આ દરમિયાન તારીખ 19/5ના રોજ આ ગંભીર ઈજાઓના કારણે તેમનું કરુણ મૃત્યુ થયેલું હતું। આના કારણે દેત્રોદ પોલીસ સ્ટેશન ખાતે ત્યારબાદ મર્ડરની કલમ દાખલ કરવામાં આવેલી છે અને હાલમાં આ મર્ડર ડિટેક્ટ થયેલ છે। ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આજથી એકાદ વર્ષ પહેલાં જ્યારે શંભુભાઈ પોતાની કરિયાણાની દુકાનની બહાર હતા ત્યારે તેમની દુકાનમાં સામે આવેલા રામજી મંદિરમાં તે જ ગામનો સૌરભ પટેલ નામનો યુવક ચપ્પલ પહેરીને મંદિરની અંદર જતો હતો, ત્યારે તેને રોકવામાં આવ્યો હતો। જે બાદ સૌરભ પટેલે સમગ્ર ઘટનાની વાતચીત તેના ભાઈ રવિ ઉર્ફે ખજૂરીને કરી હતી। ત્યારે રવિએ સૌરભને મોકો મળે ત્યારે શંભુભાઈના પગને ભાગી નાખવાની વાત કરી હતી। જોકે આ સમગ્ર ઘટનાને લઈને 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। ત્યારબાદ રવિ ઉર્ફે ખજૂરી હાલ યુએસ રહે છે અને ત્યાંથી રવિએ તેના ગામના અને આસપાસના અમુક પરિચિત લોકોને શંભુભાઈના પગ ભાગી નાખી અને તેને ઈજા કરવાની સોપારી આપી હતી, જેથી 17 મેના દિવસે શંભુભાઈ પોતાની દુકાનની બહાર સૂતા હતા ત્યારે આરોપીએ શંભુભાઈના પગ પર લાકડી અને ધારિયા વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા અને સારવાર દરમિયાન શંભુભાઈનું મોત નીપજ્યું હતું। સવા વર્ષ અગાઉ જે કરિયાણાની દુકાન છે શંભુભાઈની, એ દુકાનની સામે આવેલા રામજી મંદિર ખાતે એક નાનકડો બનાવ બનેલો, જેમાં શંભુભાઈએ એક સૌરવ પટેલ કરીને છોકરાને ટોક્યો હતો। રામજી મંદિરમાં એ ચપ્પલ પહેરીને અંદર જતો હતો ત્યારે આ જે મરણ જનાર છે એમણે એને ટોકેલો અને એ વાતની એને મનદુખ થઈ ગયેલું અને અદાવત રાખી હતી। તેણે તેના ભાઈ રવિ ઉર્ફે ખજૂરીને આ વાત કરેલી કે આ કાકાએ મને આવી રીતે જાહેરમાં ઇન્સલ્ટ કર્યું છે અને એનું એને ખૂબ મનદુખ થઈ ગયેલું। રવિએ પણ એવું કીધેલું કે આપણને લાગ મળશે ત્યારે આ કાકાના આપણે ટાંટિયા ભાંગી નાખીશું। હવે આ સૌરવ પણ ઓઢવ ગામમાં જ રહે છે, પરંતુ એનો જે ભાઈ છે રવિ ઉર્ફે ખજૂરી એ યુએસમાં રહે છે, ત્યાં કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એ કામ કરે છે। રવિએ ગામના જ કેટલાક જે ઈસમો છે એમને આ બાબતે મરણ જનાર શંભુભાઈને ઈજા પહોંચાડવા માટે સૂચના આપી હતી અને એના કારણે આ તમામ કોન્સ્પિરસીને અંજામ મળેલો છે। હાલમાં અમે જે આ ડિટેક્શન કર્યું છે એમાં દેત્રોદ પોલીસ સ્ટેશનને બહુ ઝડપથી મર્ડર બાદ ડિટેક્શન કરવામાં સફળતા મળેલી છે। સૌરભ પટેલની આ જે ઇન્સલ્ટવાળી જે સોકોલ્ડ ઇન્સલ્ટની ઘટના છે એના કારણે રવિએ કેટલાક ઈસમોને જે સૂચના આપેલી એમાં ભોટુ ઉર્ફે જોરાવરસિંહ, છનુભા ઝાલા, સંદીપસિંહ વિનુભાઈ અને કુમાનસિંહ ફતેપુરાના રહેવાસી છે, આ લોકોને આ કામ સોંપેલું અને એમાં આ 4 ઈસમોએ 17 તારીખે રાત્રે મોડી રાત્રે જ્યારે મરણ જનાર ઊંઘેલા હતા પોતાની દુકાનની બહાર
ત્યારે એમના પર ધારિયા અને લાકડીથી ઘા કરીને એમના મેજર ઇન્જરી એમના પગમાં છે અને ધારિયાના કરપીણ ઘા મારવાના કારણે પાછળથી 19/5ના રોજ એમનું મૃત્યુ થયું છે. તો હાલમાં દેત્રોજ પોલીસ સ્ટેશનને પોતાની બાતમી અને બીજી વિગતોના આધારે જાણવા મળ્યું કે આ જે ઘટના બની છે હુમલાની એ એક અદાવત જે જૂની 1.25 વર્ષ જૂની અદાવત છે એના કારણે આ હુમલાની ઘટના બની હતી. અને આ વિગતો સામે આવતા હાલ દેત્રોજ પોલીસ સ્ટેશને સૌરવ પટેલ, ભોટુ ઉર્ફે જોરાવરસિંહ કે જે આ ઈજા પહોંચાડવાના કામમાં મુખ્ય લીડ કરતો હતો તેને તથા સંદીપસિંહને પકડી લીધેલ છે અને હાલ તેમના રિમાન્ડ માંગીને જરૂરી તપાસ કરવાની અને આમાં બીજા પણ જે ઇસમો છે એના વિશે વિગતો મેળવવાની, તેમને એરેસ્ટ કરવાની હાલ પ્રોસિજર ચાલુ છે. યુએસમાં જે રહેલો છે રવિ, એને પણ આ કોન્સ્પિરસીમાં લેવામાં આવેલો છે અને એણે ફોનથી આ બધી સૂચનાઓ આપી હતી એટલે એને પણ આરોપીમાં લેવામાં આવેલો છે. ત્યારે હાલ તો આ સમગ્ર ઘટનામાં દેત્રોજ પોલીસે સૌરભ પટેલ, મુખ્ય આરોપી જોરાવરસિંહ ઝાલા ઉર્ફે ભોટુ અને સંદીપસિંહની ધરપકડ કરી છે. જ્યારે યુએસએથી ફોનમાં સોપારી આપનાર રવિ તેમજ છનુભાઈ ઝાલા અને ખુમાનસિંહ ઝાલા હાલ પોલીસ પકડથી દૂર છે, જેને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે 1 વર્ષ પહેલાં બનેલી નજીવી બોલાચાલીની ઘટનામાં અત્યારે મારકૂટ અને હત્યા જે બનાવ બન્યો છે તે કારણ સાચું છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે. અને ખરેખર 1 વર્ષ પહેલાં થયેલી સામાન્ય બોલાચાલીની અદાવત રાખી વૃદ્ધાને મારવામાં આવ્યો છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે, આ સમગ્ર મામલાને લઈને પોલીસ હાલ તો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.